હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 2 જોશું. યુનિટ 2, અ શીપ કેન વોક. શીપ એટલે રણ, કેન એટલે શકે છે અને વોક એટલે ચાલી. રણમાં ચાલી શકે છે. યુનિટ 2 તેની એક્ટિવિટી આપણે સ્વાધ્યાય પોથીમાં જોતા જઈશું, ટ્રાન્સલેશન કરતા જઈશું, ક્વેશ્ચન આન્સર કરતા જઈશું અને MCQ પણ આપણે સાથે સાથે કરતા જઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2, અ શીપ કેન વોક. ક્વેશ્ચન નંબર 1, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. પેરેગ્રાફ 1 જોશું આપણે. લાયન સેઝ. સેઝ એટલે કે આ બે ટપકા છે તેને સેઝ વચાય. સેઝ એટલે ગુજરાતીમાં કહેવાય કહે છે. લાયન સેઝ રોઅરિંગ. રોઅરિંગ એટલે રોઅર એટલે ગર્જના કરવી થાય અને રોઅરિંગ એટલે કે ગર્જના કરીને. એટલે કે સી ગર્જના કરીને કહે છે, હુ આર યુ. હુ એટલે કોણ, આર એટલે છે, યુ એટલે તમે. તમે કોણ છો? કેમલ સેઝ. કેમલ એટલે ઊંટ. લુકિંગ ડાઉન એટ ધ લાયન. લુકિંગ એટલે જોઈને, ડાઉન એટલે નીચે, એટ ધ લાયન એટલે કે સિંહની. ઊંટ નીચું જોઈને, સિંહને નીચું જોઈને કહે છે, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. આઈ એટલે હું, એમ એટલે છું, શીપ ઓફ ડેઝર્ટ એટલે કે રણનું વહાણ. ઊંટ છે તે સિંહને કહે છે કે હું રણનું વહાણ છું. હુ આર યુ. તું કોણ છે? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી. લાયન એટલે સિંહ કહે છે કે તું મને નથી ઓળખતો. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હું જંગલનો રાજા છું. કેમલ સેઝ, આર યુ. એટલે ઊંટ કહે તમે. ઓ આઈ સી. ઓ હા, મેં જોયું. તો સમજાણો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ કે સેકન્ડ ટાઈમ રિપીટ કરું? ચાલો એકવાર ફરીવાર રિપીટ કરી દઉં છું. લાયન સેઝ રોઅરિંગ. હુ આર યુ? કેમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન. આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ એટલે કે તમે કોણ છો? સી ગર્જના કરી અને ઊંટને પૂછે છે, હુ આર યુ એટલે કે તમે કોણ છો? એટલે ઊંટ શું કહે છે નીચું જોઈને સિંહને કે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે હું રણનું વહાણ છું. હુ આર યુ. તમે કોણ છો? લાયન સેઝ, ડોન્ટ યુ નો મી. એટલે સિંહ કહે છે કે શું તમે મને નથી ઓળખતા? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે હું જંગલનો રાજા છું. કેમલ સેઝ, આર યુ. એટલે કે ઊંટ કહે તમે છો? ઓ આઈ સી. ઓ મેં જોયું. ચાલો હવે આપણે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ કેમલ. કેમલ શું છે? તો આપણે પ્રશ્ન પેરેગ્રાફમાંથી જોઈને લખશું. પહેલાં આપણે પ્રશ્નમાંથી લખવાનું ધ કેમલ ઇઝ, પછી લખવાનું કે શીપ ઓફ ધ ડેઝર્ટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પેલા ક્વેશ્ચનમાંથી આપણે શું લખશું? ધ, પછી કેમલ, પછી ઇઝ એટલે કે ધ કેમલ ઇઝ. પછી પેરેગ્રાફમાંથી શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે વોટ ઇઝ ધ કેમલ એટલે કે ઊંટ શું છે? તો કે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ એટલે કે ઊંટ રણનું વહાણ છે. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ લાયન. સિંહ શું છે? તો આપણે પ્રશ્નમાંથી જોઈને પહેલાં ધ લખીશું, પછી લાયન લખીશું, પછી ઇઝ લખીશું અને પછી પેરેગ્રાફમાંથી જોઈને લખીશું કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો લખો જોઈએ બધા. પહેલાં શું લખવાનું છે? ધ, પછી લાયન, પછી ઇઝ, પછી ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કે સિંહ જંગલનો રાજા છે. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે તેના MCQ જોશું. MCQ નંબર 1, અ લાયન, પછી શું છે? બ્લેન્ક્સ છે એટલે લાયન. તો તેમાં શું આવશે? બાર્ક એટલે તો ભસવું થાય, નેઝ એટલે કે હણવું થાય, તો શું આવશે? રોઅર આવશે. શું આવશે? રોઅર્સ એટલે ગર્જના કરવી. અ લાયન રોઅર્સ એટલે કે સી ગર્જના કરીને. તો ચાલો પહેલાં MCQમાં લખો બી. MCQ નંબર 2, ધ કેમલ ઇઝ ધ ખાલી જગ્યા. તો એમાં શું આવશે? એમાં શીપ ઓફ ધ ફોરેસ્ટ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ,
સીપ ઓફ ધ ડેઝર્ટ કે કિંગ ઓફ ધ ડેઝર્ટ? શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. શું આવશે? બી, સીપ ઓફ ધ ડેઝર્ટ. MCQ નંબર 3. ધ લાયન ઇઝ ધ ખાલી જગ્યા. સિંહ શું હતો? સીપ ઓફ ધ ફોરેસ્ટ હતો, કિંગ ઓફ ધ ફોરેસ્ટ હતો, સીપ ઓફ ધ ડેઝર્ટ હતો કે કિંગ ઓફ ધ ડેઝર્ટ હતો? તો એમાં ઓપ્શન આવશે સી, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, કે જંગલનો રાજા છે. ચાલો પેરેગ્રાફ નંબર 2. ચાલો પેરેગ્રાફ નંબર 2. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે સી કહે છે કે શું તું તારી જાતને રણનું વાહન કહે છે? હાઉ કેન યુ બી અ સીપ? હાવ એટલે કેવી રીતે, કેન એટલે શકે, યુ એટલે તું અને સીપ એટલે વાહન. તું વાહન કઈ રીતે કહી શકે? યોર એન એનિમલ. યોર એટલે તું, એનિમલ એટલે પ્રાણી, તું તો પ્રાણી છે. ફરીવાર રિપીટ કરું છું. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. શું તું પોતાને રણનું વાહન કહે છે? હાઉ કેન યુ બી અ સીપ? તું વાહન કેવી રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ. કેમલ એટલે ઊંટ. ઊંટ કહે છે લુક એટલે જો, માય એટલે મારા, ફીટ એટલે પગ. ઊંટ કહે છે મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડેડ. ધે એટલે તે, આર એટલે છે, થીક એટલે જાડા, એન્ડ એટલે અને, પેડેડ એટલે ગાદીવાળા. તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ધ હોટ સન એટલે કે ગરમ રેતી અથવા તો ગરમ તાપ અથવા તો ખાલી ગરમી, બરાબર. હોટ સન એટલે કે ગરમી. ડઝ નોટ એટલે નથી, બર્ન એટલે દઝાડતી, ધેમ એટલે તેમને, બરાબર. ગરમી પણ તેને દઝાડતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ. સી શું કહે છે? મારા પગ પણ ગાદીવાળા છે. માય એટલે મારા, ફીટ એટલે પગ, આર એટલે છે, પેડેડ એટલે ગાદીવાળા અને ટુ એટલે પણ. સી કહે છે મારા પગ પણ ગાદીવાળા છે. થ્રોન ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. સી શું કહે છે કે થ્રોન્સ એટલે કાંટા, ડોન્ટ એટલે નથી, પ્રિક એટલે ખૂંચતા, ધેમ એટલે તેમાં, એન્ડ એટલે અને, આઈ એટલે હું, કેન એટલે શકું છું, રન એટલે દોડી, 80 કિલોમીટર્સ એટલે કે 80 કિલોમીટર્સ પર અવર એટલે કે કલાકના. એટલે સી શું કહે છે કે માય ફીટ આર પેડેડ ટુ થ્રોન ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. એટલે સી કહે છે મારા પગ પણ ગાદીવાળા છે, કાંટા તેમાં ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. કેમલ સેઝ ધેટ ઇઝ ટ્રુ. એટલે ઊંટ કહે તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન અ ફોરેસ્ટ. એટલે ઊંટ કહે છે કે તે સાચું છે. યુ એટલે તું, કેન એટલે શકે છે, રન એટલે દોડી, 80 કિલોમીટર્સ એટલે કે 80 કિલોમીટર્સ, એન અવર એટલે કલાકના, ઇન અ ફોરેસ્ટ એટલે કે જંગલમાં. એ સાચું છે કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટર દોડી શકે છે. બટ કેન યુ રન even a કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. બટ એટલે પણ, કેન એટલે શકે છે, યુ એટલે તું, રન એટલે દોડી, even એટલે માત્ર, એટલે 1 કિલોમીટર એટલે કિલોમીટર, ઓન એટલે ઉપર, હોટ સેન્ડ એટલે કે ગરમ રેતી. પણ તું ગરમ રેતી પર 1 કિલોમીટર પણ દોડી શકે છે? લાયન સેઝ મે બી નોટ બટ. મે બી એટલે કે કદાચ. લાયન એટલે સી, સેઝ એટલે કહે છે. લાયન સેઝ મે બી નોટ બટ એટલે કદાચ નહીં પણ. તો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ 2 સમજાણો કે સેકન્ડ ટાઈમ લર્ન કરું? ચાલો એકવાર ફરીવાર એક્સપ્લેન કરું છું, સાંભળજો. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. સી કહે છે કે શું તું પોતાને રણનું વાહન કહે છે? હાઉ કેન યુ બી અ સીપ? તું વાહન કઈ રીતના હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ. ઊંટ કહે છે કે મારા પગ જો. ધે આર થીક એન્ડ પેડેડ. તે જાડા અને ગાદીવાળા છે.
ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ગરમી પણ તેને દઝાડી શકતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ. સિંહ કહે છે મારા પગ પણ ગાદીવાળા છે. થ્રોન ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. કાંટા તેમાં ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટર દોડી શકું છું. કેમલ સેઝ ધેટ ઇઝ ટ્રુ. ઊંટ કહે તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન અ ફોરેસ્ટ. કે તું કલાકના 80 કિલોમીટર જંગલમાં દોડી શકે છે. બટ કેન યુ રન even a kilometers on a hot sand. બટ એટલે પણ શું તું 1 કિલોમીટર પણ ગરમ રેતીમાં દોડી શકે? લાયન સેઝ મે બી નોટ બટ. લાયન એટલે સિંહ. સિંહ કહે છે કદાચ નહીં પણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ આપણે 2 ટાઈમ એક્સપ્લેન કર્યો. હવે આપણે પેરેગ્રાફ નંબર 2 તેના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 1. વાય કાન્ટ ધ ઓટસન બર્ન ધ કેમલ્સ ફીટ. વાય એટલે શા માટે, કાન્ટ એટલે શકતા નથી, ઓટસન એટલે કે ગરમી, બર્ન એટલે દઝાડી, કેમલ્સ ફીટ એટલે ઊંટના પગને. ગરમી પણ ઊંટના પગને શા માટે દઝાડી શકતી નથી? તો તેનો આન્સર આપણે લખીશું. પહેલાં ધથી ચાલુ કરવાનું ક્વેશ્ચનમાંથી. ધ હોટ સન કાન્ટ. ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ બીકોઝ ધે આર થીક એન્ડ પેડેડ. જો પેરેગ્રાફમાં છે જ કે ધે આર થીક એન્ડ પેડેડ છે. આ જો ધે આર થીક એન્ડ પેડેડ. વાય કાન્ટ ધ ઓટસન બર્ન ધ કેમલ્સ ફીટ. ધ ઓટસન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ બીકોઝ એટલે કે કારણ કે ધે આર થીક એન્ડ પેડેડ કારણ કે તે જાડા અને ગાદીવાળા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2. આર ધ લાયન્સ ફીટ પેડેડ. કોઈ પણ વાક્યની શરૂઆતમાં એમ ઇઝ આર આવે એટલે આપણે શું એવું બોલવાનું કે શું લાયન્સ એટલે સિંહના, ફીટ એટલે પગ, પેડેડ એટલે ગાદીવાળા. શું સિંહના પગ ગાદીવાળા છે? તો કે યસ, ધ લાયન્સ ફીટ આર પેડેડ. આગળ યસ લખીશું એટલે આર છે એ લાયન્સ પછી વયું જશે. બરાબર છે? પહેલાં શું લખશું આપણે? યસ, પછી ધ લાયન્સ ફીટ, પછી આર પેડેડ. યસ, ધ લાયન્સ ફીટ આર પેડેડ. કે હા, સિંહના પગ ગાદીવાળા છે. ક્વેશ્ચન નંબર 3. વાય કાન્ટ થ્રોન પ્રિક ધ લાયન્સ ફીટ. શા માટે કાંટા છે તે સિંહના પગમાં ખૂંચતા નથી? વાય એટલે શા માટે, કાન્ટ એટલે શકતા નથી, થ્રોન્સ એટલે કાંટા, પ્રિક એટલે ખૂંચી, ધ લાયન્સ ફીટ એટલે કે સિંહના પગમાં. શા માટે સિંહના પગમાં કાંટા ખૂંચતા નથી? તો પહેલાં આપણે થ્રોન્સ લખીશું, પછી કાન્ટ લખીશું, પછી પ્રિક લખીશું, પછી ધ લાયન્સ ફીટ. એટલો તો આપણે ક્વેશ્ચન જ લખવાનો છે. ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. થ્રોન્સ કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ બીકોઝ ધે આર પેડેડ. કારણ કે તેના પગ ગાદીવાળા છે. ચાલો લખો જોઈએ, ફરીવાર બોલું છું. થ્રોન્સ કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ બીકોઝ ધે આર પેડેડ. થ્રોન્સ કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ બીકોઝ ધે આર પેડેડ. હવે ક્વેશ્ચન નંબર 4. હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન. હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન. એટલે કે સી કેટલો ઝડપી દોડી શકે છે? તો આપણે ધથી ચાલુ કરવાનું છે. ધ લાયન, પછી કેન, પછી રન. ધ લાયન કેન રન 80 કિલોમીટર્સ પર અવર. ધ લાયન કેન રન 80 કિલોમીટર્સ પર અવર. એટલે કે સિંહ કલાકના 80 કિલોમીટર દોડી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના MCQ જોશું.
MCQ નંબર 1, ધ લાયન કેન રન ખાલી જગ્યા, લાયન એટલે સી, કેન એટલે શકે છે, રન એટલે દોડી. સી કેટલું દોડી શકે છે? તો એમાં આવશે 80 કિલોમીટર્સ પર સેકન્ડ, 80 કિલોમીટર્સ પર અવર, 80 કિલોમીટર્સ પર મિનિટ કે 80 કિલોમીટર્સ પર ડે. તો ઓપ્શન આવશે સી, 80 કિલોમીટર્સ પર અવર. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો MCQ નંબર 2, ધ કેમલ્સ ફીટ આર ખાલી જગ્યા, ધ કેમલ્સ ફીટ આર ખાલી જગ્યા. કેમલ્સ એટલે ઊંટના, ફીટ એટલે પગ, આર એટલે છે. ઊંટના પગ કેવા છે? થીન એન્ડ પેડેડ, થીન એન્ડ સોફ્ટ, થીક એન્ડ પેડેડ કે થીક એન્ડ સોફ્ટ. તો ઓપ્શન આવશે બી, થીક એન્ડ પેડેડ. શું આવશે ઓપ્શન? પી, થીક એન્ડ પેડેડ. ચાલો MCQ નંબર 3, ધ ખાલી જગ્યા કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. તો એમાં ઓપ્શન આવશે એ, વોટસન, થ્રોન્સ, બસીસ કે ટ્રીઝ. શું ઊંટના પગને દજાડી શકતું નથી? તો કે વોટસન. તો ઓપ્શન આવશે એ, ધ વોટસન કાન્ટ બર્ન ધ કેમલ્સ ફીટ. ગરમી પણ ઊંટના પગને દજાડી શકતી નથી. હવે MCQ નંબર 4, ખાલી જગ્યા કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ. MCQ નંબર 4, ખાલી જગ્યા કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ. તો એ સેન્ડ એટલે રેતી, બી સન એટલે સૂર્ય, સી થ્રોન્સ એટલે કાંટા અને ડી ટ્રીઝ એટલે ઝાડ. હવે લાયન્સ ફીટ છે, તો લાયન્સ એટલે સિંહના, ફીટ એટલે પગમાં, પ્રિક એટલે ખૂંચતા. સિંહના પગમાં શું નથી ખૂંચતું? તો ઓપ્શન આવશે સી, થ્રોન્સ એટલે કાંટા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફ 1 અને 2 કમ્પ્લીટ થયા. પેરેગ્રાફ 3 ઉપર જાશું. ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3. કેમલ સેઝ, ચાલો પેરેગ્રાફ નંબર 3. કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ એટલે શું થાય? વચમાં અટકાવતા. ઇન્ટરપ્ટ એટલે વચમાં અટકાવવું થાય, અને અહીંયા શું છે તમારે? ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવતા. કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ, જો એક એક શબ્દ સમજાવું એટલે તમને સમજાય. ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવતા, એન્ડ એટલે અને, યુ એટલે તું અથવા તો તમે, કાન્ટ એટલે શકતા નથી, લીવ એટલે રહી, વિધાઉટ એટલે વગર, વોટર એટલે પાણી, ફોર એટલે માટે, અ વીક એટલે એક વીક. કેન યુ એટલે ઊંટ છે, કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવતા, એટલે ઊંટ છે તે સિંહને વચમાં જ અટકાવતા કહે છે કે તમે 1 અઠવાડિયા સુધી પાણી વગર રહી શકો છો. કેન યુ એટલે કે તમે રહી શકો છો. કેમલ સેઝ ઇન્ટરપ્ટિંગ એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. કેન યુ. ઊંટ છે તે સિંહને વચમાં જ અટકાવતા કહે છે કે શું તમે 1 અઠવાડિયા સુધી પાણી વગર રહી શકો છો? લાયન સેઝ નો આઈ કાન્ટ. એટલે સિંહ કહે છે કે ના, હું રહી શકતો નથી. આઈ નીડ વોટર એવરી ડે. આઈ એટલે મારે, નીડ એટલે જરૂર પડે છે, વોટર એટલે પાણીની, એવરી ડે એટલે કે દરરોજ, મારે દરરોજ પાણીની જરૂર પડે છે. બટ ટેલ મી, બટ એટલે પણ, ટેલ એટલે કહે, મી એટલે મને, પણ મને કહે. કેન યુ ડુ વિધાઉટ વોટર. કેન એટલે શકે છે, યુ એટલે તું, વિધાઉટ એટલે વગર, વોટર એટલે પાણી. શું તું પાણી વગર રહી શકે છે? સી સામો ઊંટને પ્રશ્ન કરે છે. લાયન સેઝ નો આઈ કાન્ટ એટલે સી કહે છે કે ના, હું રહી શકતો નથી. આઈ નીડ વોટર એવરી ડે એટલે કે મારે દરરોજ પાણીની જરૂર પડે છે. બટ એટલે કે પણ, ટેલ મી એટલે કે મને કે, કેન યુ ડુ વિધાઉટ વોટર. શું તું પાણી વગર રહી શકે છે? કેમલ સેઝ યસ. ઊંટ કહે હા, આઈ કેન એટલે કે હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ.
ધેર એટલે ત્યાં, આર નો એટલે કે નથી, રિવર્સ એટલે નદીઓ, ઓર એટલે કે, લેક એટલે તળાવ, ઇન અ ડેઝર્ટ એટલે કે રણમાં, ત્યાં રણમાં નદી કે તળાવ હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી. બટ એટલે પણ, ડઝ નોટ એટલે નથી, બોધર એટલે બને, મી એટલે મને. આઈ કેન ડ્રિંક 200 bottles of water at a time. પણ મને કંઈ તે બંનેથી ફેર પડે નહીં. આઈ કેન ડ્રિંક એટલે કે હું પી શકું છું, 200 બોટલ્સ એટલે કે 200 બોટલ્સ, ઓફ વોટર એટલે કે પાણીની, એટ અ ટાઈમ એટલે એક જ સમયમાં. ઊંટ શું કહે છે કે ત્યાં રણમાં નદી કે તળાવ હોતા નથી, પણ તે બંનેની મારે જરૂર નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટલે કે હું 200 બોટલ પાણી એક જ સમયમાં એકસાથે પી શકું છું. લાયન સેઝ રિયલી, સી કહે ખરેખર, યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. સી કહે છે અ એટલે એક, બિગ એટલે મોટું, સ્ટમક એટલે પેટ, તારે મોટું પેટ છે. કેમલ સેઝ પ્રાઉડલી એટલે ઊંટ ગર્વથી કહે છે, યસ, ઊંટ કહે છે કે હા, આઈ હેવ અ બિગ સ્ટમક એટલે કે હા, મારે મોટું પેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 3 સમજાયો. સમજાણો ને તમને? ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3 ના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 1, હુ નીડ્સ વોટર એવરી ડે. હુ એટલે કોણે, નીડ્સ એટલે જરૂર છે, વોટર એટલે પાણીની, એવરી ડે એટલે દરરોજ. કોને દરરોજ પાણીની જરૂર છે? તો આપણે હું કાઢી નાખીશું, હુંની જગ્યાએ શું લખીશું આપણે? ધ લાયન. બાકી આખે કોઈ નીડ્સથી આખો પ્રશ્નનો જવાબ એમને આવશે. હુ નીડ્સ વોટર એવરી ડે. ધ લાયન નીડ્સ વોટર એવરી ડે. ધ લાયન નીડ્સ વોટર એવરી ડે. એટલે કે સિંહને દરરોજ પાણીની જરૂર પડે છે. ક્વેશ્ચન નંબર 2, હાઉ મચ વોટર કેન ધ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ. હાઉ મચ એટલે કેટલું, વોટર એટલે પાણી, કેન એટલે શકે છે, કેમલ એટલે ઊંટ, ડ્રિંક એટલે પી, એટ અ ટાઈમ એટલે એક જ સાથે, એક જ સમયમાં. કે એક જ સમયમાં ઊંટ કેટલું પાણી પી શકે છે? તો આપણે ધથી ચાલુ કરશું. બરોબર છે. ધ કેમલ, કેમલ એક જ છે માટે ડ્રિંક. ધ કેમલ કેન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ. ધ કેમલ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હવે આપણે ક્વેશ્ચન નંબર 3, હાઉ લોંગ કેન ધ કેમલ લીવ વિધાઉટ વોટર. હાઉ લોંગ એટલે કેટલો સમય, કેન એટલે શકે છે, કેમલ એટલે ઊંટ, લીવ એટલે રહી, વિધાઉટ એટલે વગર, અને વોટર એટલે પાણી. ઊંટ પાણી વગર કેટલો સમય રહી શકે છે? તો પ્રશ્નમાંથી જોઈને આપણે લખીશું પહેલાં, ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. એટલે કે ઊંટ પાણી વગર એક અઠવાડિયા સુધી રહી શકે છે. ક્વેશ્ચન નંબર 4, વેર ડઝ ધ કેમલ સ્ટોર વોટર. વેર એટલે ક્યાં, કેમલ એટલે ઊંટ, સ્ટોર એટલે સંગ્રહ કરે છે, વોટર એટલે પાણીનો. ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો આપણે ધથી ચાલુ કરીશું. ધ કેમલ સ્ટોર વોટર ઇન ઇટ્સ સ્ટમક. ધ કેમલ સ્ટોર્સ વોટર ઇન ઇટ્સ સ્ટમક. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ નંબર 3 ના MCQ જોશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ નંબર 3 તેના ક્વેશ્ચન એટલે MCQ જોઈ લઈએ. ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર. કેમલ એટલે ઊંટ, કેન એટલે શકે છે, લીવ એટલે રહી, વિધાઉટ એટલે વગર, વોટર એટલે પાણી, ફોર એટલે માટે. કેટલા ટાઈમ માટે તે પાણી વગર રહી શકે છે? તો કે 1 વીક. 1 વીક એટલે એક અઠવાડિયું. એક અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7 ડેઝ હોય, 15 ડેઝ હોય, 21 ડેઝ હોય કે 30 ડેઝ હોય? તો 7 ડેઝ હોય. માટે જવાબ શું આવશે? એ આવશે, ઓપ્શન એ, 7 ડેઝ. MCQ નંબર 2,
ધેર આર નો ખાલી જગ્યા ઇન અ ડેઝર્ટ. ધેર એટલે ત્યાં, આર નો એટલે નથી, ઇન એટલે માં, ડેઝર્ટ એટલે રણમાં. રણમાં શું નથી? સીઝ ઓર ઓસીસ, રિવર્સ ઓર સીઝ, પોન્ડ ઓર પુલ્સ કે રિવર્સ ઓર લેક્સ. તો ઓપ્શન આવશે ડી, રિવર્સ ઓર લેક્સ. રિવર ઓર લેક્સ. MCQ નંબર 3. ધ કેમલ કેન ડ્રિંક ખાલી જગ્યા ઓફ વોટર એટ અ ટાઈમ. ધ કેમલ કેન ડ્રિંક. કેમલ એટલે ઊંટ, કેન એટલે શકે છે, ડ્રિંક એટલે પી, ખાલી જગ્યા, ઓફ એટલેનું, વોટર એટલે પાણી, એટ અ ટાઈમ એટલે એક જ સમયમાં. એક જ સમયમાં ઊંટ કેટલું પાણી પી શકે છે? 2 બોટલ્સ, 20 બોટલ્સ કે 200 બોટલ્સ. તો આન્સર આવશે સી, 200 બોટલ્સ. ચાલો, MCQ નંબર 4. ધ લાયન નીડ્સ વોટર ખાલી જગ્યા. ધ લાયન નીડ્સ વોટર ખાલી જગ્યા. તો એવરી મિનિટ, એવરી અવર, એવરી ડે કે એવરી વીક. તો ઓપ્શન આવશે સી, એવરી ડે એટલે કે દરરોજ. ચાલો, હવે આપણે MCQ નંબર 5. ધ કેમલ હેઝ અ બિગ ખાલી જગ્યા. કેમલ એટલે ઊંટ, હેઝ એટલે છે, અ એટલે એક, બિગ એટલે મોટું. ઊંટને એક મોટું શું છે? સ્ટમક છે, ફીટ છે, ઇયર્સ છે કે માઉથ છે. તો ઓપ્શન આવશે એ, સ્ટમક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 તેના પેરેગ્રાફ 1 થી 3 તે એક્સપ્લેન કર્યા, તેના ક્વેશ્ચન આન્સર કર્યા અને તેના MCQ પણ કર્યા. હવે આપણે પાર્ટ 2 લેક્ચર નંબર 2ની અંદર પાર્ટ 2 પેરેગ્રાફ નંબર 4 થી જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે ક્વેરીને આપણે સોલ્વ કરીશું. ઓકે, બાય, થેન્ક યુ.